નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું ઋત્વી દેસાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે ચંદ્રગુપ્તે મૌર્ય શાસન એટલે કે મૌર્ય વંશની સ્થાપના કેવી રીતે કરી એની માહિતી મેળવી. આ વિડીયોમાં આપણે ચંદ્રગુપ્તના સમયમાં એનો રાજ્ય વિસ્તાર એટલે કે મૌર્ય વંશની સ્થાપના પછી ચંદ્રગુપ્તના સમયમાં એનો રાજ્ય વિસ્તાર કેટલો હતો અને એનો ક્યાં એટલે કે દેશના કયા કયા વિસ્તારોમાં એ સમયે એ ક્યાં સુધી એનો વિસ્તાર ફેલાયેલો હતો એની માહિતી મેળવવાની છે. અહીંયા તમને કેટલાક ચિત્રો દેખાય છે. એમાં આ જે પહેલું ચિત્ર છે એ ચંદ્રગુપ્ત મૌર્યનું છે. આ છે બંને ચિત્ર, આ ગિરનાર અને આ છે સુદર્શન તળાવ. આ સુદર્શન તળાવની રચના બાંધકામ એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયેલું. એનું રાજ્ય વિસ્તાર જોઈએ તો કે ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવરથી માંડીને છેક પૂર્વમાં એટલે પેશાવરથી માંડીને કંદહાર સુધી, દક્ષિણમાં પણ એનું એટલે આપણે એમ કહીએ તો કે બંગાળ બાજુ બી એનું રાજ્ય વિસ્તાર, પૂર્વમાં બંગાળ બાજુ પણ એનો રાજ્ય વિસ્તાર હતો. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં પણ એનો રાજ્ય વિસ્તાર હતો. આ ઉપરાંત પશ્ચિમ ભારતમાં એટલે કે સૌરાષ્ટ્રમાં પણ ગુપ્ત વંશ એટલે કે મૌર્ય વંશનું શાસન હતું. અને પશ્ચિમ ભારતમાં જે સૌરાષ્ટ્રમાં જે મૌર્ય વંશનું શાસન હતું એને એક સુબા તરીકે પુષ્પગુપ્તની રચના કરેલી, એટલે કે સુબા તરીકે એને નિમેલો. અને આ પુષ્પગુપ્તે એ સમયમાં ગિરનારમાંથી જે નીકળતી નદીઓ છે એ નદીઓ પર એટલે કે એ નદીઓ પર ડેમ જેવું બાંધકામ કરાવી અને સુદર્શન તળાવની રચના કરાવેલી. એટલે તમને એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સુદર્શન તળાવની રચના કોણે કરાવેલી, તો કે પુષ્પગુપ્તે. અને સુદર્શન તળાવની રચના કોના સમયમાં થયેલી છે, તો કે મૌર્ય એટલે કે ચંદ્રગુપ્તના સમયમાં થયેલી છે. જોઈએ આપણે ચોપડીમાં તો કે રાજ્ય વિસ્તાર. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કરેલો. સાર્વભૌમત્વ સત્તા એટલે કે સમગ્ર ભારતમાં એક હતું સત્તા. અને ચંદ્રગુપ્તને તમને ખબર છે ચંદ્રગુપ્તને શિક્ષા કોણે આપેલી, તો કે ચાણક્યએ આપેલી. અને ચાણક્ય એટલે કે એની શસ્ત્ર અને શાસ્ત્રની બંને શિક્ષા એણે ચાણક્ય પાસેથી મેળવેલી હોવાથી આપણે એવું કહી શકીએ કે એની વીરતા અને આ ચાણક્યની જે રાજનૈતિક નીતિઓ છે એના લીધે ચંદ્રગુપ્ત છે એ સમગ્ર ભારતમાં પોતાનું સાર્વભૌમત્વ સત્તા એટલે કે પોતાની એક હત્તુ સત્તા એણે સ્થાપવાના પ્રયત્નો કરેલા. એની સત્તા ક્યાં ક્યાં સુધી હતી, તો કે ચંદ્રગુપ્તની સત્તા છે એ ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈ પૂર્વ બંગાળ સુધી તેનું શાસન હતું. આ ઉપરાંત પશ્ચિમમાં તો કે પશ્ચિમ ભારત પર પણ તેની સત્તા હતી. એટલે કે પશ્ચિમ ભારતમાં એટલે કે આપણે જે ગુજરાત સાઈડ કહીએ તો ત્યાં પશ્ચિમ ભારતમાં ભારતની પશ્ચિમ બાજુ કયા કયા રાજ્યો હતા, ગુજરાત છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, આ બધા. તો કે સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્પગુપ્ત નામના વૈશ્ય આમત્યને ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજપાલ તરીકે, આમત્ય એટલે શું કહેવાય, રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાના આધારોમાં જણાવેલ છે. મતલબ કે ચંદ્રગુપ્ત છે એ કોઈ પણ એનું જે મેઇન રાજધાની છે ત્યાં એ પોતે શાસન તરીકે રાજા તરીકે બેસતો હોય, પરંતુ જે બીજા એના બધા રાજ્યો જે જીતેલા છે ત્યાં એણે શું કર્યું હોય કે પોતાના વતી એક વ્યક્તિને શું કરેલો હોય, નિમેલો હોય. અને એ વ્યક્તિએ શું કરવાનું, તો કે ચંદ્રગુપ્ત જે આદેશ કરે એટલે કે નિર્ણય લે એ નિર્ણય પ્રમાણે શું કરાવવાનું હોય છે, કાર્ય કરાવવાનું હોય છે. જેમ વર્તમાન સમયમાં આપણા દેશની વ્યવસ્થા ચાલે, નિર્ણય કોણ લે, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ મેન એટલે કે આખા દેશનો વહીવટ કોણ કરે, તો કે રાષ્ટ્રપતિ એટલે સંસદ, દિલ્હીની સંસદ વહીવટ કરે. પરંતુ દરેક રાજ્યમાં જે રાજ્યપાલ છે, દરેક રાજ્યમાં એક વિધાનસભા હોય, એનો વહીવટ એ કેવી રીતે વહીવટ કરે, તો કે પોતાના અમુક નિર્ણયો છે એને શું કરે, સંસદના એને કોને જવાબદાર હોય, તો કે સંસદને જવાબદાર હોય. એવી જ રીતે આ જે પુષ્પગુપ્ત છે એને એક સુબા તરીકેનું એનું શું કરેલું, નિયુક્ત કરેલા હતા કે જેથી એટલે ન્યાનો વહીવટ એ સૌરાષ્ટ્ર પ્રદેશ છે એનો વહીવટ કોણ કરતું, તો કે પુષ્પગુપ્ત કરતો. સૌરાષ્ટ્રમાં આવેલ ગીરનગર એટલે કે જૂનાગઢના ગિરનારની પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્પગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવેલું. એટલે કે સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું, તો કે પુષ્પગુપ્તે. પણ કોના સમયમાં કરાવ્યું હતું, તો કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં એણે કરાવેલું છે.
આ ઉપરાંત જો ફરીવાર એનું ઉત્તર ભારતમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહાર સુધીથી લઈ પૂર્વ ભારતમાં બંગાળ સુધી શાસન હતું. આ ઉપરાંત પશ્ચિમ ભારતમાં પણ એનું શાસન હતું અને સૌરાષ્ટ્રમાં એણે એના એટલે કે મીન્સ કે એના આધારો એટલે કે આપણને આ બધી માહિતી શાના પરથી મળે છે તો કે જૈન ગ્રંથો અમુક છે. કેમ કે એ સમયે એ ચંદ્રગુપ્ત મૌર્ય છે એ જૈન ધર્મના અનુશાસક એમ કહી શકાય કે એને જૈન ધર્મનું પાલન કરેલું. તો એ સમયના જે અથવા તો મેગેથનીસે જે ઇન્ડિકા પુસ્તક લખેલું, તો આ બધા અમુક ઘણા બધા એવા પુસ્તકો છે કે એના પરથી આપણને માહિતીઓ મળે છે. તો આની માહિતી એટલે કે એવું આપણે એમ કહીએ કે પુષ્પગુપ્ત સૌરાષ્ટ્રમાં પુષ્પગુપ્તની નિયુક્ત કરેલી ચંદ્રગુપ્ત મૌર્યએ અને એ પુષ્પગુપ્તે સુદર્શન તળાવ બંધાવેલું છે. હવે દક્ષિણ ભારતમાં તો કે દક્ષિણ ભારતમાં કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશોમાં પણ મગધ સામ્રાજ્યનો એક શું હતા ભાગ હતો અને વ્યાયમાં છેક ક્યાં સુધી તો કે પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધી પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ રહેલા છે. એટલે આ બધા જ પ્રદેશો ચંદ્રગુપ્તની સત્તા હેઠળ રહેલા છે. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમત્વ સત્તા હતી. સાર્વભૌમત્વ સત્તા એટલે કે સમગ્ર ભારત પર કોની સૌથી વધારે એટલે કે કોની સત્તા હતી તો કે મૌર્ય સામ્રાજ્યની, ચંદ્રગુપ્તની. અને આ નકશો છે ને એમાં તમને જોવા મળશે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં છે ને ઘણા બધા અભિલેખો અને શિલાલેખો એટલે કે એણે લખાવેલા છે. અને આ જે નકશો છે એમાં તમને જોવા મળશે કે કઈ કઈ જગ્યાએ છે તો કે આ બધા અહીંયા છે તક્ષશિલા છે, કલસી છે, ટોપરા છે, આ બધી જગ્યાએ મેરઠ, ગુજ્જર, સારનાથ, આ મૌર્ય સામ્રાજ્ય દરમિયાનના જે અભિલેખો છે એના સ્થળ અભિલેખો ક્યાંથી મળી આવે એટલે કે એ સમયની માહિતી કયા અભિલેખો એટલે એક પ્રકારના છે ને એ શું કહેવાય કે એ સમયનું જે જીવન દર્શન હોય એનું લખેલા આખા લેખ, જેમ આપણે શિલાલેખ કહીએ કેમ પથ્થર ઉપર કોતરાવેલો એના જે આ બધા અભિલેખો, તો આ બધી જગ્યાએથી મળી આવેલા જોવા મળે છે. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ હવે આપણે જોવાનું છે કે ચંદ્રગુપ્તના જીવનનો અંતિમ સમય તો કે એને છે ને જૈન મુનિ હોય છે એક ભદ્રબ્રાહુ, એના સાથે એને શ્રવણ બેલગોળા એક સ્થળ છે ત્યાં જઈને એનો અંતિમ સમય વિતાવે છે અને પછી ઈસવીસન પૂર્વે 297માં એ મૃત્યુ પામે છે. 24 વર્ષ સુધી એ રાજગાદી સંભાળે છે. અને એવું જૈન પુરાણોમાંથી મળી આવે છે કે એને કેવી રીતે એનું અંતિમ જે પાછળની જિંદગીના અંતિમ વર્ષો હતા એણે ક્યાં વિતાવ્યા એ માહિતી આપણને શેમાંથી મળે છે તો કે જૈન ધર્મોના અમુક ઘણા એવા ગ્રંથો છે એમાંથી આપણને આ માહિતી મળે છે. અને મૌર્ય વંશ પહેલાંનો જે ઇતિહાસ છે એને આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવતો અને મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી જે છે એની પૂરેપૂરી ચોક્કસ માહિતીઓ આપણને મળે છે. કારણ કે આપણે એમ કહી શકીએ કે મૌર્ય વંશની સ્થાપના થઈ એ સમયે સાહિત્ય અને ભાષાનો સારો એવો વિકાસ થઈ ચૂક્યો હશે. એટલે આપણે એમ કહી શકીએ કે એ સમયે જે ગ્રંથો લખાણા એના પરથી આપણને એટલે મીન્સ કે મૌર્ય વંશની ખૂબ સારી એવી બધી જ એટલે કે ચોક્કસ માહિતીઓ મળે છે. એટલે આપણે જોયું હતું કે ચંદ્રગુપ્તે મૌર્ય વંશની સ્થાપના કેવી રીતે કરી, ચાણક્ય એને ત્યાં ક્યાં મળેલા, ત્યાંથી એને વિદ્યાભ્યાસ કેવી રીતે કરાવ્યો એ બધી. અને એ વર્ષ દરમિયાન એટલે કે મૌર્ય સામ્રાજ્ય દરમિયાન લખાયેલા જે પુસ્તકો છે આ એનો કોષ્ટક છે કે એની માહિતીઓ છે. અને આ ઉપરાંત પણ મેં તમને કીધું કે મૌર્ય વંશ એટલે ગુપ્ત વંશ ચંદ્રગુપ્ત મૌર્ય છે તો કે એના સમયમાં બહુ બધા શિલાલેખો, અભિલેખો બનાવેલા અને એના પરથી મૌર્ય વંશની ચોક્કસ માહિતી આપણને મળે છે. તો કે ચંદ્રગુપ્ત મૌર્ય તો કે ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબ્રાહુ સાથે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટકના શ્રવણ બેલગોળામાં આ પણ એક સ્થળનું નામ છે, શ્રવણ બેલગોળામાં વિતાવ્યો હતો. અને ઈસવીસન પૂર્વે 297માં તેઓ મૃત્યુ પામ્યા અને ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કાર્ય અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત શેમાં જોવા મળે છે તો કે
જૈન પુરાણોમાં આ માહિતી આપણને જોવા મળે છે. એટલે કે ચંદ્રગુપ્તે ફરીવાર કે એનો અંતિમ સમય કોની સાથે વિતાવેલો, તો કે જૈન મુનિ હતા ભદ્રબાહુ. ક્યાં વિતાવેલો, તો કે મૈસૂરનું શ્રવણ બેલગોળા સ્થળ છે ત્યાં. અને કેટલા વર્ષ, તો કે 24 વર્ષ સુધી એને શાસન કર્યું. અને પાછા અંતિમ જીવન એટલે કે જીવનના અંતિમ વર્ષો છે એને જૈન ધર્મ અંગીકાર કરી અને જૈન ધર્મ અપનાવી અને એ એવું જ એટલે કે જૈન સાધુ સાથે એને જીવન વિતાવ્યું છે એની માહિતી આપણને આ જૈન પુરાણોમાંથી મળી આવે છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ છે એ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવતો અને મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે. આપણે ઘણી એટલે મીન્સ કે ઘણા એવા ઇતિહાસ આપણે જોઈએ તો આપણને એની ચોક્કસ માહિતી ના મળી હોય. અમુક વસ્તુ શું હોય, અટકળ હોય. જેમ આપણે પહેલાં મેં હડપ્પીય સંસ્કૃતિની માહિતી હતી તો હડપ્પીય સંસ્કૃતિના પાઠ ભણ્યા તો એમાં શું હતું કે બધું ચોક્કસ નહોતું કે આ સમયે જ આ સમયે કેમ કે એની ચોક્કસ માહિતી નહોતી મળતી, પણ એના જે જૂના અવશેષો હતા એને કાર્બન ડેટિંગ પદ્ધતિથી જેટલું જૂનું એ લોકો જાણી શક્યા હોય એટલું જૂનું એણે જાણ્યું અને બાકી શું અટકળો લગાવી કે ભાઈ આ રીતનું છે તો આપણે આવું આવું કહી શકીએ કે આવું આવું હશે એમ. એટલે ચોક્કસ માહિતી નહોતી મળતી. પરંતુ આપણે એમ કહી શકીએ કે મૌર્ય વંશની સ્થાપના પછીનો જે સમય છે એ ચોક્કસ અને આધારભૂત છે. કેમ તો મેં તમને કીધું કે એ સમયે આપણે એવું કહી શકીએ આધારભૂત માહિતી મળે છે તો ગ્રંથોમાંથી જ મળે છે અને ગ્રંથોમાં આપણે એવું કહી શકીએ કે આપણે અત્યારે ઉકેલી શકીએ છીએ એવી ચોક્કસ ભાષાની એ વિકાસ થયેલો હશે અને એ સમયે સારા એવા ગ્રંથો લખાણા છે અને એટલા માટે એની માહિતી છે એ ચોક્કસ મળે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્તની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય એ ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય ગણવામાં આવે છે. એટલે ચંદ્રગુપ્તે મૌર્ય સામ્રાજ્યની શરૂઆત કોના મદદથી કરી, તો કે વિષ્ણુગુપ્તની મદદથી. અને વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી. સમજ્યા? હવે મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત તો આ છે. તો કે આ પહેલું ચિત્ર છે એ ચાણક્યનું છે અને આ એણે લખેલું પુસ્તક છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. અને વર્તમાન સમયમાં પણ જોઈએ તો એનો ખૂબ સારો એમાં જે આ પુસ્તકમાં એણે શું લખેલું છે તો કે રાજ્યની રાજનીતિ, વહીવટ નીતિ કેવી રીતે કરાય, એની જે બધી રાજ્યનું વ્યવસ્થિત કુશળ એકદમ પરફેક્ટ એનો વહીવટ ચાલે સરસ તો એની કેવી કેવી નીતિઓ અને નિયમોનો ઉપયોગ કરીએ તો કે એની બધી એટલે કે ટૂંકમાં એમ કહીએ કે રાજનીતિ બધી લખેલી છે. રાજ્યની રણનીતિઓ લખેલી છે રાજ્ય ચલાવવા માટેની, શાસન માટેની. પછી છે મેગેસનીસ, એણે લખ્યું છે ઇન્ડિકા પુસ્તક. અને ઇન્ડિકા મેગેસનીસ કોણ હતો તેના આગલા વિડીયોમાં આપણે માહિતી મેળવી કે સેલ્યુકસ એની પુત્રી હેલેનાના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે થયેલા અને એનો સેના એટલે સેલ્યુકસનો જે સેનાપતિ હતો એટલે એનો સેનાપતિ હતો મેગેસનીસ, એણે શું રાજદૂત તરીકે મોકલેલો. તો કે એણે આ ઇન્ડિકા પુસ્તક લખ્યું. આમાં શેની માહિતી મળે છે તો કે એમાં છે મૌર્ય સામ્રાજ્ય દરમિયાનની જે સામાજિક જીવન હતું, રાજકીય જીવન હતું, એનું આર્થિક સમૃદ્ધિ જે હતી એ સમગ્ર મૌર્ય વંશની માહિતી એણે મેગેસનીસ ઇન્ડિકા પુસ્તકમાં લખેલી છે. અને આ વિશાખા દત્ત છે અને એને મુદ્રા રાક્ષસ કરી આ એક નાટક લખેલું છે. વિશાખા દત્ત એને મુદ્રા રાક્ષસ, આ વિશાખ એટલે કે એ સમયમાં લખાયેલું છે. આ ઉપરાંત બૌદ્ધ એટલે કે બૌદ્ધ ગ્રંથો દીપવંશ અને મહાવંશ એ પણ લખાયેલા છે. એટલે ફરીવાર MCQમાં પણ પૂછાઈ શકે કે અર્થશાસ્ત્ર નામની કૃતિની રચના કોણે કરેલી, તો કે વિષ્ણુગુપ્ત, આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે ચાણક્ય. અથવા તો એવું પૂછે કે ઇન્ડિકા પુસ્તક કોણે લખેલું, મેગેસનીસે. અને મેગેસનીસે કયું પુસ્તક લખેલું, તો કે ઇન્ડિકા. પછી દીપવંશ અને મહાવંશ કયા ધર્મના, તો કે બૌદ્ધ ધર્મના બે ગ્રંથો છે. અને મુદ્રા રાક્ષસ કોણે લખેલું, તો કે વિશાખા દત્ત. અને મુદ્રા રાક્ષસ શું છે તો એક નાટક છે. આ ઉપરાંત મૌર્ય વંશની માહિતી આપણને ક્યાંથી વધારે માહિતી શેમાંથી મળે છે તો આ પુસ્તકો તો છે જ, પરંતુ એના ઉપરાંત મૌર્ય સામ્રાજ્ય દરમિયાન જે શિલાલેખો, સ્તંભ લેખો હતા, ગુફા લેખો હતા, સ્તૂપતો અને વિહારો. હવે આ શિલાલેખો એટલે તમને કીધું હતું કે પથ્થર પર કોતરીને લખવામાં આવતું લખાણ એને કહેવાય શિલાલેખો. સ્તંભ લેખો એટલે કે સ્તંભ, અશોકનો સ્તંભ એટલે
સ્તંભ, સારનાથનો સ્તંભ છે એના ઉપર લખેલા લખાણ, તો કે એને સ્તંભ લેખો કહેવાય. ગુફા એટલે કે ગુફાની અંદર, એટલે પથ્થર પર જ એના પર ગુફાની અંદર પથ્થર પર કોતરીને લખાવેલું હોય. સ્તૂપો કે જેમાં એની એટલે કે સ્તૂપ, તો આપણે કહીએ કે સારનાથનો સ્તૂપ આપણે ગોળાકાર ઘુમ્મટાકાર આકાર હોય એ. અને વિહારો તો મેં તમને વાત કરેલી, એક આપણે આગળના વિડીયોમાં જોયેલું કે ભાઈ વિહારો કોને કહેવાય, તો કે જ્યારે આપણે આગળ 5મા પાઠમાં જોયેલું, તો કે વિહારો એટલે છે ને જૈન મુનિઓ હતા ને એ શું કરતા, એ લોકોને સતત વિચરણ કરતા હોય, અને એ વિચરણ કરતા હોય તો એ લોકોના માટે છે ને જ્યાં વિચરણ કરતાં કરતાં પહોંચે એટલે એ લોકોને સરસ આમ વ્યવસ્થિત એ લોકોને આરામ કરી શકે એ માટેનું છે ને એક આશ્રમ જેવું હોય, મીન્સ કે એક આમ મંદિર જેવું લાઈટ એવું જ કહી શકીએ, તો એને છે ને વિહારો કહેવાય. એટલે વિહારો આપણે એટલે આપણે એમ કહીએ ને કે સામાજિક આશ્રમ આપણે એમ કહીએ તો કે જન આશ્રમ એના જેવું હોય. એટલે ટૂંકમાં કે એ લોકો ત્યાં શું કરે કે સતત એ લોકો ભ્રમણ કરતા હોય તો એ ત્યાં આરામ મેળવી શકે. તો આ વિહારોમાં પણ એને માહિતીઓ એટલે કે અમુક માહિતીઓ છે, તો કે વિહારો પણ એના પથ્થર ઉપર પણ લખેલી જોવા મળે છે. તો આવી એટલે કે આ ઉપરાંત એટલે કે આ ગ્રંથો ઉપરાંત પણ મૌર્ય વંશની માહિતી, એના સ્તંભ લેખો, એના શિલાલેખો, અભિલેખો, પછી વિહારો, આ દરેક પરથી મળી આવે છે. બાળ મિત્રો, ચંદ્રગુપ્ત મૌર્યની જે સ્થાપના એ આગળના વિડીયો એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય વંશની સ્થાપના કેવી રીતે કરી એ આના આગળના વિડીયોમાં જોઈ. આ વિડીયોમાં આપણે એનો રાજ્ય વિસ્તાર અને આ જે માહિતી આપણને શામાંથી મળે છે એની માહિતી મેળવી. હવે પછીના વિડીયોમાં આપણે ગ્રાન્ડ ટ્રંક રોડ અને ગ્રાન્ડ ટ્રંક રોડ કે એ રોડનું નિર્માણ કોણે કરાવ્યું અને ક્યાં હજુ એ રોડ છે તો ક્યાં સુધી અત્યારે વર્તમાનમાં એ રોડ ક્યાં આવેલો છે એની માહિતી ઉપરાંત બિંદુસાર કોણ, ચંદ્રગુપ્ત મૌર્યના અવસાન પછી એનો પુત્ર બિંદુસાર ગાદી પર આવ્યો અને એની રાજ્ય વ્યવસ્થાની માહિતી આપણે મેળવીશું.